સતીશ પટેલ, કાર્યપાલક ઇજનેર, કાકરાપાર જમરાકાંઠા ન્યાય વિભાગ, સુરત। સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેદારનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલું હોય, સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય, 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આ સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ। અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં। અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે। અત્યારે ઘરોમાં 4-5 ઘરોમાં સવારે 2 કલાક માટે ઘૂસેલા હતા, અત્યારે પાણી ડાઉન થઈ ગયા છે ટોગાપુર ગામમાં।